ચોથું પદ ચાલે છે કે ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ, એ ભવ બુડતા જાલે મારે પાયલ બેલે, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ, એ બાયા ઝાલીને કાઢી લીધી બારણે રે લોલ, એ નહીં તો વહી જાત ક્યાંયની ક્યાંયન બેલે, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ, એ વાલે ઘોર કળીમાં કરુણા કરી રે લોલ, એ લીધો ધર્મ ગૃહે અવતાર મારી બેની, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ, પોતે અક્ષરપતિ આવ્યા શ્રી હરિ રે લોલ, પોતે આવ્યા આજે કરવા અધમ તાણો ધારયલ બેલે, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ. અમુક કામ એવું હોય તમે ચિંતિત જો તમારા નીચેના માણસોને કરી આવે પણ એને સંતોષ ન થાય, હવે છે ને મારા પોતે જવું પડશે કે એમ નહીં હાલે, એટલે પોતે અક્ષરપતિ આવ્યા શ્રી હરિ, પોતે આવ્યા, બીજા મોકલા નથી. હા, અને આમ કેવું હોય તો કહી દે ભાઈ થોડુંક હળવેકથી, બીજાને મોકલતા ત્યારે બીજું પૂરું કામ થયું નથી, બીજાને મોકલતા ત્યારે પૂરું કામ થયું નથી. એ પોતે અક્ષરપતિ આવ્યા શ્રી હરિ રે લોલ, એ કરવા અધમ તણો ધારયન બેલે, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ, અધમ તણો વધાર. બ્રહ્માનંદ સ્વામી કીધું ને અધમ ઉદાહરણ અવિનાશી તારા, એ બેરોદને બલે હારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. આ કીર્તન કોઈ બોલતું હોય ને અત્યારે સાંજે તો હવાનું વાતાવરણ થોડું થઈ જાય, હવાનું વાતાવરણ થોડું થઈ જાય. કરવા અધમ તણું વધાર યલ બેલે, ધર્મ કુંવરને જાવું વાર. અધમ જે સમાજમાંથી ફેંકાઈ ગયા હોય, સમાજમાંથી ફેંકાઈ ગયા હોય કે હવે આનું કોણ, ત્યારે સૌ કે આનું હવે કોઈ નહીં, એવા લોકોનો ઉદ્ધાર સ્વામિનારાયણ ભગવાને કર્યો. સમાજમાં દુનિયામાં જેનું કોઈ નહોતું એનો ઉદ્ધાર કર્યો ભગવાને, અક્ષરધામ આપી દીધું. બોલો, એ વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો રે લોલ, એ મેટા લેખા વિધાતાના લેખયલ બેલે, ધર્મ કુંવરને જાવું, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ. વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો. હા, એવું કેમ લોકમાં કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. હા, એટલે પ્રભુને થયું
કે હવે આ બધાનો ઉદ્ધાર કરવો છે અને હું આ ભૂમંડળમાં ક્યારેય આવ્યો નથી અને મને ઓળખશે નહીં, માટે થોડોક આમ પ્રગટ પ્રતાપ જણાવવા દો. સમજ્યા ને? પછી પોતાનો પ્રગટ પ્રતાપ થોડો સમય જણાવ્યો અને પછી તો ચોરે ને ચૌટે, ગામમાં ને સીમમાં, શહેરમાં ને ગામડે નેસડે બધાય સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, પ્રગટ થયા છે. ચારે બાજુ ઉદ્ઘોષ વ્યાપી ગયો કે વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો રે લો, એ મેટા લેખા વિધાતાના લેખયલ બેલે, ધર્મ કુંવર ને જાવું વારણે રે લોલ. વિધાતાના લેખ છે ને એ ભૂસી નાખ્યા. હા, વિધાતાના લેખ અવડાને સવડા કરી દીધા. બોલો, તમને દ્રષ્ટાંત દઉં ને તો તમને તરત સમજાઈ જાય એ વાત છે. જો રબર સ્ટેમ્પ હોય ને, રબર સ્ટેમ્પ એમ તમે આમ રામ વાંચો તો અક્ષર અવરા હોય ખવરા હોય, ઊંધા હોય ને, પછી આમ સ્ટેમ્પ કાગળ પર મારો એટલે અવરા થઈ જાય. આપણા લેખ અવળા છે, બરાબર. પછી ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું ને તો હવડા થઈ ગયા. અહીંયા અવળા હતા, ભગવાનના ચરણમાં આમ મસ્તક કર્યું તો હવડા થઈ ગયા. બોલો, રબર સ્ટેમ્પ માંગ તમે હવડા થઈ જાય. કે વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો રે લોલ, એ મેટા લેખા વિધાતાના લેખયલ બેલે, ધર્મ કુંવર ને જાવું વારણે રે લોલ. તમે કહેતા હો ખાનગી વાત છે, કહી દઉં. હું કહેવાનું શું પછી તમે આ પાડો ના પાડો. જો સ્વામિનારાયણ ભગવાન નહોતા મળ્યા ને ત્યારે કોઈ જ્યોતિષે એવું કીધેલું કે તમને બસમાં કંડક્ટરની નોકરી મળવાની છે, તમને કંડક્ટરની નોકરી. કોને? બોલો, આ ભગવાન નહોતા મળ્યા તે દિન વાત કરું છું. હે, અત્યારે નિવૃત્ત થઈ ગયો. હા, વધારે એવું ગયા. તો આ જુઓ ભગવાને કેવું આપી દીધું. બોલો, મારે એમ કેવું હોય ને તો હું કહી દઉં કે અમેરિકાના પ્રેસિડન્ટ છે ને એ મારી પાસે કાંઈ નહીં. અમેરિકાના પ્રેસિડન્ટ એ આપણી પાસે કાંઈ નહીં. બોલો, એટલો ઊંચો હોદ્દો આપને ભગવાન આપી દીધો છે. પોતે કલેક્ટર હોય, કોઈ કલેક્ટર, તેને એમનો રોપ હોય કે ન હોય કે હું કલેક્ટર છું, એટલે ઘરમાં ગમે તે હોય પણ બહાર તો એને એનો મોભા પ્રમાણે. અરે ખાલી 500 ગામની વસ્તી હોય, એનો સરપંચ હોય ને તોય એમ થાય કે હું ગામનો સરપંચ છું. બોલો, જેને જેને જે જે હોદ્દો હોય એને ખુમારી હોય કે ન હોય, તો અમને અમારી ખુમારી હોય કે ન હોય? કયો અહીંયા કીધું કે મેટા લેખા વિધાતાના લેખ. વિધાતાના લેખ લખે છે ને ભૂસી નાખ્યા, અવડાને સવડા કરનારા. જો કીર્તનોમાં ગાયું છે, નિષ્કુળાન સામે ગાયું છે, ગુણાતીતાન સામે ગાયું છે, ભાગવતમાં ગવાયું છે, બધે છે શાસ્ત્રમાં. બરાબર. નારદ મેરે સંત છે અધિકાના કોઈ, નારદ મેરે. બોલો, કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન જ બોલતા.
વિષ્ણુ ભગવાન બોલે છે, ભાગવતની વાત છે। नारद मेरे संत से अधिक न कोई, પછી કીર્તન મુક્તા નથી મેં કીધા। બોલો, અમે પૂરા સંત હોય કે ન હોય એ પછીની વાત, પણ અમે એને માર્ગે હાલતા તો છે ને, એટલે થાય શું? છોકરો ભણવા બેઠો છે અને રોજ સ્કૂલે જાય છે તો એ પાસ થાય, તો અમે માર્ગે હાલ્યા છે તો અમે સંત થાયશું નહીં હોય તો। હા, પણ અમે છીએ એમ કહીને તો થોડોક અહંકાર કહેવાય, તો થોડોક અહંકાર કરતા નિર્માણ રહેવા માટે એમ કહે કે અમે માર્ગે ચાલ્યા છીએ। હા, સંત તે સ્વયં હરિ બોલો, કેટલા આમાં વખાણ કરવું, એના થાકાય ને એટલા વખાણ છે સંતના, બરાબર। તો અમે એ રસ્તો લીધો છે તો અમને એમ છે કે અમે થાયશું એ, એટલે કઈ છે કે અમારી પાસે અમેરિકાનો પ્રેસિડન્ટ કાંઈ નહીં। હા, બોલો, વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો રે લોલ, એ બેટા લેખા વિધાતાના લેખયલ ભેલે, ધર્મ કુંવર ને ગાવું વારણે રે લોલ। વિધાતાના લેખ પૂછાઈ ગયા હો। હા, બોલો, દરેકના ભાગ્યમાં શું થવાનું છે ને, એ બાળકનો જન્મ થાય, બાળક કોઈ પણ બાબો બેબી, એના લેખ વિધાતા લખવા આવે છે, સમજાને? એ વાત સાચી છે। અને પછી જગતના જીવો છે ને એને એ પ્રમાણે થાય છે, ભગવાનને આશરે આવી જાય છે ને એટલે એને કાળ કર્મ માયા બધા લેખ ભૂસાઈ જાય છે, પછી એના લેખ બધા ભૂસાઈ જાય છે। મેં મારી વાત કરી એમ નહીં, તમારા લેખે કાંઈ કહી છે એ તમારે ભૂસાઈ ગયા, નવા લખ લખાઈ ગયા હો। હા, બધાના સ્વામિનારાયણ ભગવાનને જે આશરે આવે કોઈ પણ, બરાબર, મંત્ર બોલે કાળ માયા પાપ કર્મ એમ દૂત ભયા દહન, શ્રી સ્વામિનારાયણ દેવ શરણ પ્રપોષમિ પાતમામ તન મન ધન અનેક જન્મના કર્મ ભગવાન સ્વામિનારાયણ શરણ એવો પૂરું થઈ ગયું। બોલો, આજથી તમારે જાઓ નવો જન્મ, એ નવો જન્મ થાય ને ત્યાં કોઈ લેખ લખવા આવે નહીં, પછી કોઈ લેખ લખવા આવે નહીં। આપણો આ નવો જન્મ છે, આપણો નવો જન્મ છે, બોલો, ધનથી બાંધી અને પછી આ નવો જન્મ, એટલે આપણે કહેવાય દ્વિજ। બે વખત જેનો જન્મ થાય ને એને દ્વિજ કહેવાય। બ્રાહ્મણનો પહેલો જન્મ છે ને માતા થકી, બીજો જન્મ જમી પહેરે એટલે એને દ્વિજ કહે, બરાબર। પક્ષીને દ્વિજ કહેવાય, પહેલો જન્મ ઈંડું મૂકે અને પછી ઈંડું ફૂટે એટલે બચ્ચું બહાર નીકળે, એમ આપણે પહેલો જન્મ અને બીજો જન્મ જ્યારે વર્તમાન ધારણ કર્યા એટલે બીજો જન્મ, પેલો જન્મ બધું ભૂસાઈ ગયો બધું, બસ। એ જીવ જમના તે હાથથી છોડાવ્યા રે લોલ, કે મારી કર્મની રેખ પર દેખાયલ ભેલે, ધર્મ કુંવર ને ગાવું વારણે રે લોલ। કર્મની રેખ પર મેખ મારી દીધી હો। ઘૂસાઈ ગયા કર્મના લેખા, જમના હાથથી છોડાવ્યા। હા, મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે ને, કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ। એમાં કીધું ચોથા પદમાં મુક્તાનંદ સ્વામીએ કે સર્વે નરકના કુંડ ખાલી થયા, ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ પાયમાં અનંત જીવ હરિધામ ને, તેની ગણના રે કેતા શેષ લજાય, નારાયણ
પ્રબળ પ્રતાપ છે, જીવ જમના તે હાથથી છોડાવ્યા રે લો. એ પ્રેમાનંદ સ્વામી કહે છે, ના મુક્તાનંદ સ્વામી કહે છે કે સર્વે નરકના કુંડ ખાલી થયા, કે પાયમાં અનંત જેવા હરિધામ ને ઓહો વાલો ભરતખંડના નર નારીને હરિના પોતે તપ કરી રહ્યા આપે ફળસ હોય, હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન સદર્શન કોઈ. આ કીર્તન આપણે બધું આવી ગયું છે, પણ આમાં આવ્યું અનુસંગિક એટલે લીધું કે સ્વામી નારાયણ મુખે ઉચ્ચરે તેને જન્મ મરણ જામનો ભય જાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. માણસને મોટામાં મોટો ભય હોય ને તો જન્મ અને મૃત્યુનો. ઓહો, એમાં મૃત્યુનો ભય એટલો બધો માણસને છે. બીવે છે, બીવે છે. બીવાનું શું હોય? અહીંયા લાખના છે, મેરા પાસે 1.25 લાખના છે. કાંઈ ચિંતા ન કરાય. મોટા મોટા બધા રહી ગયા છે તો એને કામ હાલે છે. બોલો, મોટા મોટા બધા રહી ગયા છે, રાજ રજવાડા હોય કે શું હોય તો અમારો ગુરુ વહી ગયા તો લ્યો અત્યારથી 3 સંસ્થા હતી, અત્યારે 63 સંસ્થા છે. તો એટલું કામ બીવાનું ન હોય. હા, મૃત્યુથી આપણે તો મરશું એટલે 1.25 લાખના થાય, અત્યારે લાખના છીએ. બસ બીક શું કામ રાખવાની? અને બધા જે પ્રારબ્ધ લઈને આવ્યા છે, ભગવાન શરણે આવે તે ભગવાન એનું કરશે.